તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. ભાઈ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ભાઈ મસ્ત મજાનો નાઈધન થઈ ગયા રેડી. આપણે રોજ વિડીયો ઉતારવાના છે. હવે જેવા ઉતરે એવા ડેઈલી વ્લોગ કરવાનો પ્લાન કર્યો છે. મમ્મી હવારમાં ભાખરી રોટલી બનાવે છે. આજ મિત્રો અષાઢી બીજ છે. સવારમાં નાસ્તો વેફર તળી નાખી છે. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે નીકળીએ ઓફિસે, કેમ કે વાગી ગયા છે 8. ઓફિસે જવાનું છે. બહારનું વાતાવરણ આજ વરસાદ નથી એટલે મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો. ઓફિસે નીકળીએ બે કન્ટિન્યુ વિડીયો બની રહેજો. મિત્રો મેં તમને પહેલાં કીધું એમ આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો છે. રોજ ડેઈલી બ્લોગ બનાવવાના છે, જેવા બને એવા. કંઈ કન્ટેન્ટ ન હોય તો પણ બનાવવાનો છે. ચાલો નાસ્તો કરી લીધો છે અહીંયા મસ્ત મજાનો. તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે બહાર. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસે ભગી ગયા છીએ ને વિરામ આપવાનું ચાલુ છે. અહીંયા આપણે પિન્ટુભાઈ બેઠા છે પરફ્યુમાં. તો ભાઈ વાગી રહ્યા છે 12:30 ને બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું. વરસાદ જો અંધારો છે. હું જાઉં છું ઘરે જમવા. ફાઇનલી મિત્રો ભગી ગયો છું ઘરે. વાગી ગયા છે 12:30. જમવા બેસી ગયો છું. બને નાખ્યું છે રીંગણા બટેટાનું શાક છે અને બટેટા રોટલી ભાખરી અને શેરો છે બાજુમાં થયો. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. મિત્ર સ્કૂલમાં તો હવે નાના છોકરાઓને રેનકોટ પહેરી પહેરીને બહાર કાઢ્યા બધાને. વરસાદ આવે ને એમાં જાદુ લાગે, જાદુ બધા ઓલો જાદુ પિક્ચરમાં કેમ આવે એમ કેવું લાગે. આમ જો અહીંયા પણ તો ગાડીને મેકવાની છે આપણે સર્વિસમાં, બરોબર. અહીંયા આપણી ગાડી પડી છે. તો ફાઇનલી મિત્રો પડી ગયા છે સાંજ ને હવે નીકળું ઘરે. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું. જમવા બેસી ગયા છે, બરોબર. અત્યારે આજ બીજ છે, અષાઢી બીજ. તો ખીર પૂરી બનાવી નાખ્યા છે મમ્મીએ ને બધા બેસી ગયા જમવા. હરેશ કાકા આવી ગયા ભાઈ દેહમાંથી. એ રોકાણા હતા, રજા હતી ચાલુ. ચાલો ખાવા તમે ખાઈને બેઠા હોય ને. તો મિત્રો મમ્મી જો આપણો બ્લોગ જોવે યુટ્યુબમાં. જો ગામડાનો અત્યારે જોવાનું ચશ્મા લગાવ્યો ને એને ભૂજ્યા નહીં. ને મિત્રો અત્યારે વાગી ગયા છે 11 વાગવા આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગને આપણે પૂરો કરશું. આપણે પથારી કરી નાખ્યા હાથે. જો વ્લોગને આપણે તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. મળીએ પછી એક નેક્સ્ટ વિડીયો સાથે. આજ તો ભાઈ અષાઢી બીજ હતી. મસ્ત મજાનું ભાઈ રથયાત્રા નીકળી. આપણે જો કે ઓફિસમાં હતા, બરોબર, એટલે કાંઈ જોયું નહોતું. પણ આપણે બપોરે ઘરે જમવા આવી એટલે જોવાનો મોકો મળી ગયો. બાકી આમ કાંઈ જોવા મળે નહીં, ટિફિન લઈને જાવ હોત ને એટલે. તો કાંઈ નહીં, ચાલો આપણે વ્લોગ આપણે પૂરો કરશું. કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને લાઈક કરી દેજો. મસ્ત મજાની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. મળીએ પછી એક નેક્સ્ટ વિડીયો સાથે.